પઠાણને અફઘાનિસ્તાન આવવાનું મળે એટલે કેટલો આનંદ થઈ જાય. કારણ કે ભાગડ અને માસા મારું મોસાળ છે. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. जिंदगी जीने की चीज है, हमें जीना नहीं आता. नशा तो हर चीज में है, हमें पीना नहीं आता. शिव कथा बुलाવાનો વિચાર આવો અને દીકરીને આવે ને એના જેવી બીજી કોઈ સંસ્કારનો ઊંચો આલેખ નથી કે દીકરીમાં સંસ્કાર. સ્વામી વિવેકાનંદજીએ તો કહ્યું છે કે આ હિન્દુસ્તાનના ધર્મને જો કોઈ ટકાવી રાખ્યો હોય તો એ માત્ર ને માત્ર સ્ત્રીઓએ ટકાવી રાખ્યો છે, બાકી બીજા કોઈ ટકાવી નથી. ઘરમાં જો પુરુષ સમજદાર હોય તો મકાન બને, અને પુરુષની સાથે જો સ્ત્રી સમજદાર હોય તો એ મકાનને ઘર બનાવી શકે છે. અને પુરુષ સમજદાર હોય, દીકરી સમજદાર હોય અને દીકરો પણ સમજદાર હોય તો એ મકાન પણ ના રહે, ઘર પણ ના રહે, એ ઘરને મંદિર બનાવી શકે. પણ જે ઘરની અંદર પુરુષ સમજદાર હોય, પત્ની સમજદાર હોય, દીકરો સમજદાર હોય અને એ આખો પરિવાર પોતાના માતા પિતા અને નાના નાનીને સાથે લઈને ચાલે, એ મકાન પણ નહીં, ઘર પણ નહીં, મંદિર પણ નહીં, પણ એ પોતાના ઘરને સ્વર્ગ બનાવી જાણે. અને જે ગામની અંદર પતિ સમજદાર હોય, પત્ની સમજદાર હોય, દીકરો સમજદાર હોય, નાના નાની મા બાપ સાથે બધા રહેતા હોય, આખું ઘર આખું ગામ સમજદાર હોય, એ ગામની અંદર જ જય બાપુની આવી શિવ કથાનું આયોજન થઈ શકે. તો નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. શિવ કથા બોલાવી, જય બાપુને બોલાવવા. બાપુ હું તો બહુ નસીબદાર છું. હું અને અરુણભાઈ અને મારા મિત્ર રજનીભાઈ પટેલ પણ અહીંયા આવ્યા છે, જે બિલ્ડર છે, બહુ સારા વલસાડના. અને ખબર નહીં, હૃદયમાંથી એમ થાય કે જય બાપુની કથા હોય એટલે જવું જોઈએ. એટલે ઠેઠ વલસાડથી અમે ત્રણેય મિત્રો અહીંયા આપણી કથામાં અહીંયા આવ્યા છે. આમ તો હું અમલસાડનો છું, મારું મોસાળ છે. પણ એક વાત તમને કહી દઉં છું, અરુણભાઈએ બહુ સરસ વાત કરી કે ધર્મને ટકાવવાની બહુ જરૂરી છે. અમે એક વહુ ઘરમાં રડતી રડતી આવી, એની સાસુને એકદમ ફીલ થઈ ગયું કે મારી બહુ રડતી રડતી કેમ આવી. બોલી રડતી રડતી આવીને બાને એમ કહે છે કે બા, મારું નાક તમને ચીબડા જેવું દેખાય છે. સાસુ વિચાર કરતી હતી કે મારી દીકરી, મારી બહુ રડે છે કે ના બેટા, કોણે કહ્યું તને? તમને હું ભેંસ કેવી દેખાઉં છું? તો કે ના. હું તમને દાઢી પાડી લાગુ છું? તો કે ના. હું તમને ઘોડા જેવી દેખાઉં છું? તો કે ના. તને કયું કોણે? તો કે બાજુવાળી ચંપા કહેતી હતી કે આ બિલકુલ એની સાસુ જેવી છે. આનું એજ્યુકેશન આ છે. હા, આજનું એજ્યુકેશન. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, કંડક્ટર ને ડ્રાઈવરમાં ફેર શું? મને કે કંડક્ટર જો ઊંઘી જાય તો આખી બસની ટિકિટ નહીં કપાય. ડ્રાઈવર જો ઊંઘી જાય તો બધાની ટિકિટ.
આજના જનરેશન અને બહુ સરસ બાપુએ બહુ સરસ વાક્ય, અક્ષરથી અક્ષર મળે તો શબ્દ થાય, શબ્દથી શબ્દ મળે તો વાક્ય થાય. આખું પુસ્તક એમાંથી ઊભું થાય. કવિદાસ બાપુએ કીધું છે કે શબ્દને જો ઓળખો તો સંહિતા નીકળે, કુવાને જો ગાળો તો સરિતા નીકળે. અરે ગજબ છે મારા ભારત દેશની તાસીર કે જ્યાં મહાભારતને વાવો તો અંદરથી ગીતા નીકળે છે. અને જનક જેવા હોય તો હળ હાંકનારા તો આજે પણ આ ધરતીમાંથી સીતા નીકળે છે. અને ક્યાં ક્યાં છે આછી આછી લક્ષ્મણની રેખાઓ, તો રાવણ જેવા રાવણ હજી બીતા બીતા નીકળે છે. રાવણ કુળમાં તમે મને જોયો છે રામાયણ ટીવી સિરિયલની અંદર રાવણના નાનાજીનો રોલ કર્યો છું, એટલે આ શિવ કથામાં આવવાનો અધિકાર તો મારો પોતાનો છે જ નહીં. પણ તમને બીજી વાત કહી દઉં કે એ જગ વિખ્યાત રામાયણ સિરિયલમાં મેં અગસ્ત્ય ઋષિનો પણ રોલ કર્યો હતો, અને એ અગસ્ત્ય ઋષિના નાતે આજે અહીંયા શિવ કથામાં ઉપસ્થિત થયા. સંસ્કાર બહુ મોટી વસ્તુ છે સાહેબ. આપણે ભણતા ત્યારે અમારે ત્યાં, હું ભૂલતો નામ ના ભૂલી ગયો તો જગુભાઈ દયાભાઈ પટેલ ભાગળના, નેમાભાઈ અમારા માછા વાસણના, આ બધા શિક્ષકો કેવા શિક્ષકો હતા સાહેબ. અમને લોકો આખું વર્ષ એક જ નિબંધ લીખાવતા પણ મજા આવતી. આખું એક જ નિબંધ. અને એ વખતે એવું પાઠ્યપુસ્તકમાં એવું કઈ નહીં, જે શીખવવું હોય તે શીખવવાનું. ભેંસ વિશે નિબંધ શીખવે પણ આખું વર્ષ. જાન્યુઆરીમાં અમને એના મોઢા વિશે શીખવે, ફેબ્રુઆરીમાં આંખ વિશે શીખવે, માર્ચમાં અમને કાન વિશે શીખવે, એપ્રિલમાં અમને પૂંછડા વિશે શીખવે, મેમાં અમને પગ વિશે શીખવે, જૂનમાં અમને એના રંગ વિશે શીખવે, જુલાઈમાં એના દૂધ વિશે શીખવે, ઓગસ્ટ આવે એટલે એના છાણ વિશે શીખવે. પણ આખો નિબંધ આખું વર્ષ એક જ નિબંધ ચાલે. અને એ વખતે જો ઇન્સ્પેક્ટર આવતા હોય ને તો એ પણ એટલું જ પૂછે, બોલો છોકરાઓ કોને કોને નિબંધ આવડે છે? એક કોઈ છોકરાની તાકાત નહીં કે આંગળી ના ઓછી, એ તો ભૂખેલું હોય. બધા આંગળી ઊંચી કરે, પેલો કે બોલ ચાલ જમશું બોલ, એટલે પેલો તરત જ બોલી જાય. એક જ શીખવેલો હોય ને, મોટે થઈ ગયેલો હોય. ગામનો પાલતો પ્રાણી ભેંસ છે. ભેંસનો રંગ કાળો છે, ભેંસને એક પૂંછડું છે, ભેંસને 2 આંખ છે, ભેંસને 2 કાન છે, ભેંસને 4 પગ છે, ભેંસ રંગે કાળી છે, ભેંસ દૂધ આપે છે. ઇન્સ્પેક્ટર કે બાસ બાસ બાસ, તારો ભેંસનો નિબંધ સાંભળીને હું ભેંસ જેવો થઈ ગયો. બીજાને પૂછ્યું તને આવડે? તને એને ભેંસ ચાલુ કરી. બીજાને પૂછ્યું, એને ભેંસ ચાલુ. ઇન્સ્પેક્ટર વિચાર કરે કે હવે આ લોકોને પૂછવું. એટલે ઇન્સ્પેક્ટરને આઈડિયા આવ્યો કે ચાલો એક કામ કરો, એમને જંગલી પ્રાણી વિશે પૂછવું. એટલે પૂછ્યું કે જંગલના રાજા વિશે કોને નિબંધ આવડે છે? સાહેબ જોવાની વાત એ કે બધાએ આંગળી ઊંચી કરી, બધાએ આંગળી. એને કીધું કે તું બોલજો. પેલો કે જંગલનો રાજા સિંહ છે. સિંહ જેવો જ વાત કાઢે. જંગલના રાજા સિંહ છે. સિંહ કોઈ દિવસ ઘાસ ખાતો નથી. સિંહ જંગલમાં રહે છે. સિંહનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસનો રંગ કાળો છે, ભેંસને 2 આંખ છે, ભેંસને 2 કાન છે, ભેંસને 4 પગ છે, ભેંસ દૂધ આપે. ઇન્સ્પેક્ટર સાહેબ પૂછવાઈ ગઈ કે હવે આને પૂછવું. ભારતના વડાપ્રધાન વિશે કોને આવડે છે? બધે આવ્યું છે. તો બોલજો. ભારતના વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, દેશના વિકાસમાં કામ કર્યું છે. એમનો મુખ્ય ખોરાક ભેંસનું દૂધ છે. ભેંસ દૂધ આપે છે. ઈશ્વરની શિક્ષક કે હા હું હા કરે છે આ બધાનું કરે છે. સાહેબ તમે કોઈ બી વિષય પૂછો, ને ઇન્સ્પેક્ટર સાહેબ પૂછો કે નિશાળ વિશે કોને નિબંધ આવડે છે, બધા છોકરા આંગળી છે. શું બોલશો? અમારી નિશાળનું નામ ભાગળ પ્રાથમિક શાળા છે. અમારી નિશાળ બહુ મોટી છે. અમારી નિશાળને 7 ઓરડા છે, 12 બારી છે, મોટો દરવાજો છે અને દરવાજા આગળ એક ભેંસ બેસેલી હોય છે. ભેંસનો રંગ કાળો છે. ભેંસને 4 પગ છે. ભેંસને 2 હાથ છે. ઇન્સ્પેક્ટર સાહેબ એકદમ સાયકલ કાઢીને ભાગી ગયો. થોડા વખતમાં એક જણ દોડતો આવ્યો કે તમારા ઇન્સ્પેક્ટર સાહેબ ને એક્સિડન્ટ થયો. એટલે હેડ માસ્ટર સાહેબ દોડ્યા. સાહેબ હું થયું? કઈ થયું નહીં, વચમાં બે આવ્યો. પછી ઇન્સ્પેક્ટર સાહેબ બોલ્યા, બેસતો રંગ કાઢો છે, બેસતે 4 પક્ષ. પણ સાહેબ આ વ્યાસપીઠ ઉપર હું તમને એટલું કહું છું કે આવો નિબંધ ભણીને જ અમે આજે આ સ્તર ઉપર આવવા છે. આપણે ઊંચા આ દેશની સંસ્કૃતિ છે, આ દેશનું શિક્ષણ છે. હું બોલવા જઈશ તો બહુ કલાક જશે, વધારે ટાઈમ નથી રહેતો, પણ મારે તમને એક જ વાત કહેવું છે. ક્યારેક પાછા મળશું આપણે. બધા થેન્ક યુ.